સુરતના ડાયમંડ ઉદ્યોગની સ્થિતિમાં ધીરે ધીરે સુધારો થઈ રહ્યો છે। ડાયમંડ એસોસિએશનના જગદીશ ખૂટનું એક મોટું નિવેદન સામે આવ્યું છે। 2021 થી 24 સુધીમાં 24 થી વધારે યુનિટો ને ક્યાંક મુશ્કેલી પડી તેઓ ઉઠી ગયા। દર વર્ષે 5 થી 6 યુનિટો બંધ થયા છે। તેજીના સમયમાં પણ આ યુનિટો બંધ થઈ રહ્યા છે। તેમનું કહેવું છે કે અત્યારે તમામ યુનિટો ફરી એકવાર ધમધમી રહ્યા છે। હીરાના ઉદ્યોગમાં કોઈ મંદીનું સંકટ નહીં અને રત્ન કલાકારોને પણ ધીમે ધીમે હવે રોજગારી મળી રહી છે। આપને જણાવી દઈએ કે G7ના દેશોએ આ પ્રતિબંધ મૂક્યો નથી અને તેમનું કહેવું છે કે ઉદ્યોગને ઓક્સિજનને આપતું લેબગ્રોન ડાયમંડ અત્યારે ધમધમાટ કરી રહ્યું છે। ઉઠમણાની વાત છે તે બહુ જૂની વાત છે। 2021 થી 2024 સુધીમાં જે ઉઠમણા થયા છે 24 એટલે બહુ મોટી વાત ન કહેવાય। તેજી પીરિયડમાં પણ એવા ઉઠમણા થતા જ હોય છે, કારણ કે વિશ્વાસથી ચાલતો આ બિઝનેસ છે। એટલે ક્યારેક લોકો વિશ્વાસઘાત કરીને આવી રીતે લોકોના નાણાં ફસાવતા હોય। પણ મને એવું લાગે છે કે દિવાળી બાદ એટલે 2025થી વર્ષ એક સ્ટેબલ રહેશે અને અત્યારે જે પોઝિશન ને પરિસ્થિતિ છે તો હાલમાં સ્ટેબલ થઈ રહ્યું છે માર્કેટ અને લોકોને રત્ન કલાકારોને રોજગારી મળી રહી છે। મેન્યુફેક્ચર યુનિટો પણ બધા ધમધમી રહ્યા છે। એટલે આગામી સમયમાં બહુ સારું એવું માર્કેટ આવશે, તેજી આવશે એવી અપેક્ષા રાખીએ। ઉઠમણાની વાત છે તે બહુ જૂની વાત છે। 2021 થી 2024 સુધીમાં જે ઉઠમણા થયા છે 24 એટલે બહુ મોટી વાત ન કહેવાય। તેજી પીરિયડમાં પણ એવા ઉઠમણા થતા જ હોય છે, કારણ કે વિશ્વાસથી ચાલતો આ બિઝનેસ છે। એટલે ક્યારેક લોકો વિશ્વાસઘાત કરીને આવી રીતે લોકોના નાણાં ફસાવતા હોય। પણ મને એવું લાગે છે કે દિવાળી બાદ એટલે 2025થી વર્ષ એક સ્ટેબલ રહેશે અને અત્યારે જે